મારી બેન કોઈ દી કામ કરે ને તો બંધ નો થાય હો. તને કેટલી વાર કીધું કે આટલું બધું ખડ ભેહને ના ખવરાવાય, ખવરાવીને ઝાડા કરી નાખ્યા તે. અરે બેન તું જ કેતી હોય કે હેને જાજુ ખવડાવીએ ને તો દૂધ વધુ આપે એટલે ખવડાવી દઉં, પણ આમ નો હોય, નથી ખવડાવવું ખડ. તો હવે આનું શું કરું? અરે ભૂમિબેન, કાનજી દાદા હે ને એના ઢોર ને હે ને કબજિયાત થઈ ગયો હે, તો આ ખડ એને દઈ આવો. હા સાચી વાત છે, દઈ આવ એને જા. હા તો હું દઈ આવું. હા હે આરતીબેન, તમને કેમ ખબર કે કાંજી દાદા ને ઢોર ને કબજિયાત થઈ ગયો? અરે ભૂમિબેન, હું કાલ કાનજી દાદા ને ફરિયામાં નીકળી ને તેનો ઢોર નો પોદરો મને પગમાં આવ્યો ને ઠેબે આવ્યો ને તે મને લાગી ગયો એટલે ખબર. ભૂમિબેન હવે છાસ તો આપી દ્યો. મેં તમને આરતીબેન કેટલી વાર કીધું કે શીશો લઈને અવાય, કેટલી લઈને અવાય ને તો મને છાસ દેવી ફાવે ને. કેટલી ઉટકવી પડે ને. હાલો. હે આરતીબેન, મારે હે ને ચણામાં પાણી પાવાનું હે, તો તમે લસણ ને ડુંગળી અમને ચોપવા લાગો ને તો મારે ભેગું બધાયમાં પાણી પવાઈ જાય. પણ ભૂમિબેન, તમે અમને લસણ ને ડુંગળી આપો તો હું ચોપવા લાગુ, પણ મારી એકલી થી ના ચોપાય, એટલે હું જસુમાસી અમે બે થઈને ચોપી દઈએ. તો જસુમાસી આવશે? હા, લસણ ડુંગળી આપો તો આવે જ ને. પણ જો અત્યારે નહીં આપવું હો, થાહે ત્યારે આપીશ. અત્યારે તો 400 રૂપિયાનો ભાવ હે. હા, ઈ કઈ વાંધો નહીં, થાય ત્યારે આપજો તો હું જસુમાસી ને ફોન લગાડું. હા કરો. આલ્યો. એ હાલો જસુમાસી, અમાર વાડીએ લસણ ને ડુંગળી ચોપવા આવહો? ના હો, અત્યારે તો નહીં અવાય મારાથી. ઈ તો ના પાડે હે. લાવો મને દ્યો. હલો જસુમાસી. હા બોલો ને. અરે ભૂમિબેન, આપણે એક બાચકી લસણ ને ડુંગળી ની આપીએ. અત્યારે લસણ ના ભાવ તો તમને ખબર જ છે ને, અને જમવાનું અહીંયા તૈયાર છે, તમને વાંધો શું છે? હા તો આવું, તો મને ક્યાં વાંધો છે. હા તો આવો હો, જલ્દી આવજો પાછા. હા હમણાં આવી, હાલો. એ હા. જોયું ભૂમિબેન, આવે હે જસુમાસી, તમને વાત કરતા આવડવી જોઈએ. આવે હે ને? હા આવે હમણાં. તો હારું. બેન, આ કાંજી દાદા હે ને 6 મહિનાથી એના ઢોરને દવા પાઈ છે ને આપણે આપી પાવા. ના હો, આપણે એવી કાંઈ આપણી બહેનને દવા નથી દેવી. તું આરતીબેન જાવ, લસણ ડુંગળી ચોપતા થાવ, હું હે ને ચણામાં નાકા વારવા જાવ. ના હો, મને પપ્પાએ હે ને ચા બનાવવાનું કીધું તો હું તો ચા બનાવવા જાઉં હોઉં. હા તો જા. હાલો આરતીબેન, હું તમને હે ને બધું દેખાડું કે ક્યાં ચોપવાનું હે ને લસણ ડુંગળી એ આપું. હા તો હું પછી ઘરે જઈને તઈ છાસ લેતી જાય, અત્યારે ટાઈમ રાખી દઉં. હા એમ કરો, હાલો. આ જસુમાસી આવે. હાલો તો ભૂમિબેન, લસણ ને ડુંગળી ને વાવવા ને. હા હાલો, વાવવાના જ છે. જો આ પેલા લસણ વાવી દેજો ને પછી ડુંગળી ને બટેટા, બરાબર? હા ઈ તો અમે હમણાં વાવી દે. હે ને? હા હાલો તો. ભૂમિબેન, તમે જીરીક વાર પોરો ખાઈ લ્યો, અમે તમારી બેન ચા બનાવવા ગઈ જ છે ને, તો પછી આપણે વાવીએ. હા ઈ વાત સાચી છે. ચા આવવા દો, પછી એક હરખું કામ થાય. હા તો પછી વચ્ચે ખોટી ન થાવું એમ. હા એ બેન, ચા થઈ ગઈ, હાલ પીવા. હા હાલો. હાલો ચા થઈ ગઈ. હાલો હાલો. વાતી વાત આવી ને. હા હાલો. બસ ભૂમિબેન. બેન, હું હે ને પપ્પાને માંડવી ચોખ્ખી કરાવવા જાઉં હો. હા જા પછી પપ્પા બિચારા કેટલાક એકલા પોગે. હા તો હું જાઉં. હા અને હાલો હવે તમે બે હવે લસણ ને ડુંગળી ચોપવા માંડો.
હા ભૂમિબેન, હવે તમે હે આઈની ચિંતા કાંઈ કરો માં, હું ને જસુ માસી હમણાં બધે લસણ વાવી દઈએ. હા ઈ તો અમે હમણાં વાવી દેહું. હા તો હું ચણામાં પાણી પાવા જાઉં હો. હા, જાઓ. જાઓ તમે હો. ઈ તો અમે હમણાં કરશું. જસુ માસી કોદાળી લઈ લ્યો, આપણે લીટા કરવા માંડો હવે. હું કરું? તો બીજું કોણ કરે? આપણે જ કરવાનું હોય. લઈ લ્યો કોદાળી ને કરો. હા હારું હાલો તો. અને જસુ માસી આમ નો હોય, આડા લીટા નો હોય. હવે ગમે એમ વાવવું હોય ને આડા કે ઊભા. હા હારું તો કરવા માંડો. હા તો પછી બસ જસુ માસી, હવે આ એકમાં વાવી દ્યો, પછી બીજો લીટો કરજો. હા હારું હાલો. લઈ લ્યો લહણ. હા લાવ. હાલો તમે વાવવા લાગો હો ને? હા હાલો. હા તો હાલો. હે આરતીબેન, હા આ લસણ ને આમ વાવવું કે આવી રીતે આમ વાવવું? અરે જસુ માસી, આમ જ વાવવાનું હોય ને, આમ વાવીએ ને એટલે આમ ઉગતું જઈને ઝાડવું થઈ જાય ને. હા ઈ વાત સાચી. હા હા. હાલો હાલો. આખા થોડાક મૂકું કા લહણ? હા બહુ પાસે ના મૂકતા. હા લ્યો મારે તો અહીં વવાઈ ગયું. હવે ધૂળ નાખી દ્યો. એમ? હા જસુ માસી, હવે આ બીજો લીટો કરી નાખો કોદાળીથી. હા હાલો. કઈ વાર નથી લાગતી કા લસણ વાવતા તો? ના હું વાર લાગે. જસુ માસી, લસણ વાવવું ના કહેવાય, ચોયપું કહેવાય. જાઓ જસુ માસી ને આરતીબેન ને બચાડાને પાણી પાઈ આવું. એ ક્યારના કામ કરતા હે. પછી આવીને જોઉં. જસુ માસી, હવે આપણે ઘડી કોરો ખાઈ લઈએ. હા લે આ પાણી લઈને આવ્યા. હા ભૂમિબેન આવ્યા. આ હું આ આખું લહણ વાવી દીધું. અરે આરતીબેન, પૂછતા તો હોય ને, કર્યું કરીને વાવવાની હોય. તમે તો 400 રૂપિયાનું મારું લહણ બગાડ્યું હો. અરે પણ ભૂમિબેન, અમને થોડી ખબર હોય કર્યું વાવવાની હોય. તમારે પેલા કેવું જોઈએ ને. હવે હે ને એક કામ કરો, આ લસણ જે વાવ્યું ને કાઢી નાખો આમાંથી. બેન, તમે કયો પણ હવે આ લસણ બધુંય ન મળે. અડધું લસણ તો ડટાઈ ગયું. આ કોકો દેખાય ઈ વીણી લઈએ, બાકી બધુંય થોડું મળે કા આરતીબેન? હા હાવ સાચી વાત છે જસુ માસી, બધું નહીં મળે, કોક મળશે. અરે ભગવાન, તો એક કામ કરો, તમે લસણ વાવવાનું હોય ને રેવા દ્યો ને બટેકા વાવી દ્યો. તો બટેટાના ઝીણા ઝીણા કટકા કરીને વાવી દઈએ. હા હરખું સમજાવો પેલા તમે કે બટેટાને કેવી રીતે વાવીએ. એમાં એવું હે ને, ઉભા રહ્યો, હું બટેકા લઈ આવું તમને કહું. હા આપણને કે તો ખબર પડે. હા ખમોને જસુ માસી. જો આ બટેટા હે ને, એને એવી રીતના આમાં 2 ભાગ કરી નાખવાના. હા અને આ જે કોટા હે ને, એને આમ આગળ રાખીને આમ વાવી દેવાનું હો.
હા બીજે કટકા કરવાના હા હા સમજી લે જસુ માસી હા હો ને હવે ગોટા ના કરતા ના ના હવે તો હાલો તો મારે હવે ક્યારો ભરાઈ ગયો છે તો હું અહીંયા જાઉં હા હવે તમે ચિંતા ન કરો કા હા, અમે હા, બટેટા વાવી વાવી દેહું દેહું. બધાયના બબે કટકા હા હા અને આ કોટા હે ઉપર રાખજો હો હા હા, હા હા. હા ઈ તો બધા કોટા ઉપર એક ખરખા જસુ માસી હવે કોદારીથી પાછ લીટા કરવા માંડો એટલે હું બટેટા વાવી દઈએ અને હેને લીટા ઊંડા કરજો હો તમે તો બધા હાવ છીછરા લીટા કરતા હતા આ દેખાય નહીં બટેટા એમ હા કરવા માંડો હા હાલ ઊંડું બરાબર ને હા હજી થોડુંક કરજો હો હા હા હું જસુ માસી આના બે ફાડા કરું હા જસુ માસી વાવવા માંડો હા લાવો આપણે એક લાઈન બટેટાની વવાઈ ગઈ ને તો હવે હા. એક લાઈન ડુંગળીની વાવી નાખીએ એટલે ડુંગળી બટેટાનું શાક કરવું હોય તો તોડવામાં હેલું રહે ને હા હા ઈ વાત તમે હાવ સાચી કહી દો ભૂમિબેન ને એમ થાય કે કામ આ લોકોએ સારું કર્યું કર્યું તો એટલે આપણે કામ સારું જ કરવું હો. હા. હા હા કર નાખો કોદારીથી લીટો હા હા તો ડુંગળી સુધારવી જોઈએ ને હા હું સુધારું ને તમે લીટો કરો હા હા તો તમે બબે કટકા કરવા માંડો હા 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 ને હું લીટો કરવા માંડું હા 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 આરતીબેન ભૂમિબેન એમ કીધું કે બબે ફાડા હા. બટેટાના એવી જ રીતે ડુંગળીના બબે જ ફાડા હો હા હા હમણાં બે કરું હા હા બબે ફાડા કરી નાખો કઈરા બબે ફાડા હા અલ્યો જસુ માસી હા લાવો તો કે આમ જ કરવા ને બબે હા ભૂમિબેને કીધું તું બબે બબે ફાડા હા આરતીબેન ને જસુમાસી શું કરતા હે લાવ તો મને જોવા જવા દે તો પાછા કઈ ગોટાક નત કર્યા ને હે ભગવાન તમે આ શું કર્યું આ ડુંગળી સુધારીને નો વાવવાની હોય નાની નાની ડુંગળી ચોપવાની હોય ખાલી આમ પણ ભૂમિબેન અમે આખું વાવીએ તો તમે એમ કહો કે કટકા કરવાના હતા કટકા કરીએ તો કે આખું વાવવાનું હતું આમાં કેમ વાવવાનું ઈ ખબર જ નથી પડતી હાવ સાચી વાત છે જસુ માસી રે તમે તો મારું મોંઘા ભાવનું બધુંય બગાડ્યું હવે તમે હે ને વાવવાનું રહેવા દ્યો તો અમે શું કરીએ ભૂમિબેન તમે કયો ઈ કરીએ એક કામ કરો આ એક જણી હે ને લહણની કરી છૂટી પાડો અને બે ક્યારની ભાંભરે હે તો એને હે ને ભૂકો નાખી આવું હા જાવ જસુમાસી તમે ભૂકો નાખી આવો આમે તમારા પગમાં હલન ચલન થાય ને પણ આરતીબેન મારાથી વજન ન ઉપડે હો પણ ભૂકામાં આમે કાંઈ વજન ન હોય ઈ ફોરો જ હોય હાલો હવે મારે ક્યારો ભરાઈ ગયો છે હું જાઉં હાલો તો હું બેને ફૂકો નાખી આવું હા હા જાવ હા હાલ ઓય માં ઓય બાપા ઓય માં એ આરતીબેન એ ભૂમિબેન જો આવો મને વીછી કરી ગયો ઓય માં ઓય માં અરે આરતીબેન આમાં મને વીછી કરી ગયો ક્યાં બતાવો તો આમ જોવો ના ના હવે કાઈ વીછી નત કઈડી ગયો અરે જસુ માસી તમને અરે મને માથે કોકે કોલસા મૂકી દીધો હોય એવી બળતરા થાય અરે ભૂમિબેન હવે આને તાત્કાલિક ક્યાંક લઈ જાવ જોઈએ જે હાલીને નહીં પૂગે તમારા પપ્પાને બોલાવો હવે હા બહુ બળે હે હો તાત્કાલિક હવે હાલો જસુ માસી પપ્પાને બોલાઈ આવો તો જાવ હાલો ન કરિયા હા હાલો
જસુ માસીને હે ને વીછી કાઢી ગયો તો એને ઉતારવા લઈ જવા જોહે. અરે પણ આને અહીં લઈ આવ્યું કોણ? પણ અહીં તો મેં કીધું તું કે તમે હે ને ડુંગળી ચોપ્પા ને લસણ ચોપ્પા આવજો. અરે આ તન પોરેતા ઊભી માન થાય ને અહીંયા લઈ આવીને અહીંયા મને એકને કામ નથી કરવા દેતા. ખોટી કરો છો રોગા. હાલો હવે વીછી કઈડો હોય તો ઉતરાવા તો લઈ જ જવું જોહે. હાલો બેન આ તમારી બેન કેમ જસુ માસી આટલી રાડું નાખી એને વીછી કઈડી ગયો તો એ તમારી બેન કેમ કે દેખાતી નથી? ક્યાં ગઈ? અરે આરતી બેન, મારી બેન બચાડી પોચી રહી ને એટલે એને કાઈ કેવું નથી, એમાં બેઠી બેઠી શેરડી ખાય. હું તમને પકડીને બેહી જાવ હો, નકર મને હે ને બીક બહુ લાગે. હા બે જા વાંધો નહીં. બે જા રખા બે જા. હા હા બે ગયા. આ જરાક આગળ બેહો ને, હજી જરાક બેહો. હવે તો છે ને હું ઉતરી જવાનું દોરીને આકે આવું ને તમે હરખા બેઠા હો. ટાંકી ઉપર જ છો તમે? આ ટાંકી ઉપર તો વયો ગયો. હા હવે હાવ. હા તો જરાક ઝડપ કરો, મને બળતરાઈ બહુ થાય છે. હાલો પકડજો. હા હા બહુ લઈ ગઈ હો ભૂમિબેન. તમારા પપ્પા ને જસુ માસી ક્યાંક ફરવા તો નહીં વયા ગયા હોય ને? હવે હાલી હું નીકળ્યા, મારા પપ્પા એ જસુ માસી યારે ફરવા જાય. વાત કેવી કરો હો? આ તો તમારા પપ્પા ભૂમિબેન જસુ માસી ને જસુજી કે ને બેન નથી કેતા એટલે હું તો કહું. બેન જસુ માસી ને ફૂલ ઝેર ચડી ગયું હોય હે ને એને દાખલ નહીં કરવા પડ્યા હોય ને? હવે ના આવે એવું કાંઈ નહીં થયું. ઘડી શાંતિ રાખો ને, હમણાં આવીએ. આ જસુ માસી ની આવ્યા ક્યારના કહેતા હતા ને, હાલો. હા હાલો. લે જસુ માસી હવે કેમ છે? હવે એને કાંઈ નથી થયું. હવે તો હવે એને તો વીછી નતો કર્યો, જેથી ખાલી મકોડો કઈડી ગયો તો. મોકળો હતો. ઠીક. હારું હારું, કાઈ થયું નહીં ને? ના ના ના. હારું હાલો હવે ખાઈ લઈ, આમે બપોરા થઈ ગયા. હા હા હાલો 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 હાલ હાલ. હા હાલ ખાઈ હાલ. ચાલીએ બધા. હા હા હાલ. આદિબેન બધી જલેબી લઈ લીધી. અરે લ્યો ને, તો ખાલી એમના માં કેમ રાખવી એટલે. આરતી બેન, ઓલી ડુંગળી તો આપો અહીંયા અમને. અરે વધેતા બેન ડુંગળી મારે જો આ ડુંગળી ઢીકો મારીને લઈ લ્યો. બધેતાબેન મને એક ટીકો મારીને ફોલી દ્યો ને. હા ચોખ્ખી કરી નાખજો. હે આરતી બેન, હા હવે ભૂમિબેન ને તો કહી દીધું આપણે, હાલો હવે જાવું નથી. હા જાઈએ, પણ જસુ માસી હું તમને કહેતી હતી કે આખું લખણ આપણે વાવી દીધું હતું અને ભૂમિબેન ને હવે આ કાઠીએ નહીં તો આપણે લઈ જઈએ તો. અરે પણ તમારો તો પ્લાન કે હું. હા હાલો હાલો, લોહણી કેવું મોંઘું હે. તો આ મોટા ભાઈ નું કિલો આવા થોડું દેવાય. હાલો હાલો. કોઈ નથી જસુ માસી. હાલો હાલો.